એક સંશોધન કરવું. દરેકની ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. તમારા ગામની પણ ભૌગોલિક પરિસ્થિતિ અલગ અલગ હોય છે. કોઈ ટેકરીઓ હોય, સમતળ જમીન હોય, જેવા જેવા ઘર બનાવ્યા હોય, કોઈ કે પોતાની સીમો ઘર બનાવ્યું હોય, દરેકની અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ હોય છે. અમારી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે અમે જે વિકાસ કર્યો છે એવો તમારે પણ ત્યાં વિકાસ થતો જ હોય છે. પણ એવો વિકાસ કે લોકોની નજરમાં આવવો જોઈએ અને લોકોની નજરમાં દેખાવો જોઈએ. સરકારનું એક મેઇન એક ધ્યેય છે કે ગામડા પણ સિટીની જેમ બનવા જોઈએ. સિટીમાં જેટલી સુવિધાઓ છે એવી પણ સુવિધાઓ હોવી જોઈએ. સરકારનું એક મુખ્ય ધ્યેય છે અને એનાથી બધા જ ગામડાઓને સ્તર ઊંચું લાવવા માટે સરકારે એક્સપ્લોરર વિઝિટ પણ ગોઠવી છે કે તમે જુઓ, જાણો અને સંશોધન કરો. અને આ સંશોધનથી આપને જેટલી માહિતી મળે એ માહિતી આપ મેળવી શકો છો. ગામમાં જોઈએ તો આપણે ખાસ કરીને આપણે પહેલાં તો અહીંયા જેટલા અમારા જે એક સાથે જથ્થાબંધ ગામ છે, અહીંયા રજપૂતનું ગામ છે મોટા મોટું, અહીંયા જે આપણી 80 ઘરની વસ્તી છે આખી, એ ઘરનું આખી ભૌગોલિક પરિસ્થિતિ આખી અલગ છે. પટેલ ફળિયાની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે, ઓબીસી સમાજની ભૌગોલિક પરિસ્થિતિ અલગ છે. બધાનો એક સમુદાય અલગ અલગ જગ્યા ઉપર વસેલો છે અને એ